પાવાગઢમાં બનેલી દુર્ઘટના 6 લોકોના મૃત્યુ, જેમાંથી 2 શ્રમિક, 2 રોપવે ઓપરેટર અને બીજા 2 સામાન્ય લોકો હતા। એ દુર્ઘટના પછી એના ઘણા બધા કારણો શોધવામાં આવશે કે કેમ દુર્ઘટના બની છે। પ્રાથમિક માહિતી અનુસાર તો એ રોપવેના જે તાર હતા એ તાર તૂટી ગયા અને અચાનકથી રોપવે નીચે પડી ગયો એવી માહિતી મળી છે। ગુડ્સ રોપવે હતો એટલે એ કેમ અત્યારે ચાલુ હતું એ પણ મોટો પ્રશ્ન છે। આ બધી જ દુર્ઘટનાઓ પછી આપણે કારણો શોધતા રહી જઈએ છીએ। મૃતકોનો આંકડો વધતો ન જાય ત્યાં સુધી આપણે એને જવાબદેહી પણ નથી સમજતા। અત્યારે મોટા ભાગે બધા જ લોકો એ જવાબો જોડી રહ્યા છે કે કોને શું જવાબ આપીએ, કેવી રીતના દુર્ઘટના બની હતી। ત્યાંથી આવેલી એસપીની બાઇટ તમે સાંભળો એટલે એ શું કહી રહ્યા છે, કેમ દુર્ઘટના બની હતી, પ્રાથમિક માહિતી જે સામે આવી છે એ સાંભળો। સાથે ત્યાં ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા। અત્યારે એ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે। આગળ જતા કારણો તો આપણે શોધી લેશું, પણ અત્યારે જે ત્યાંથી જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે સાંભળો। જી સર, શું ઘટના બની હતી સર? આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય, એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર 6 લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે। હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે। સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા? એ એમના જે 2 ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે, એક રાજસ્થાનના હતા અને બાકીના 3 અહીંયા ગુજરાતના છે। પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે, બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે। અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર? પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે। ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે। જી સર, આજે દુર્ઘટના ઘટી આપના મત વિસ્તારમાં બની, શું હકીકત છે અને શું તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી? આજે અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે અને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા। સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનું જે આ આખો છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે। અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે 6 લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી અમે આવ્યા છે। અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધા જ હાજર છે। જિલ્લાનું આખું વહીવટીતંત્ર, તાલુકાનું આખું વહીવટીતંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે। એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે, પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા છે।